શ્રી સોમનાથ મહાદેવ મંદિર બિલીમોરા દ્વારા જરૂરિયાતમંદ પ્રાથમિક શાળાના બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી। બિલીમોરા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળામાં ભણતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી। આ પ્રસંગે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શિવજીભાઈ પટેલ, મંત્રી દેવચંદભાઈ પટેલ, સોમનાથ કાર્યાલયના કર્મચારી સુરેશભાઈ પટેલ પણ સહભાગી બની એક પ્રકારની માનવતા મહેકાવી હતી। આ ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે। બિલીમોરા સ્મશાન ભૂમિમાં જાહેર જનતાની સગવડ માટે સોલાર પેનલની સગવડ આપેલ છે। સાથે સાથે કુદરતી આપત્તિ જેવી કે રેલ, આગ, ધરતીકંપ સમયે ફૂડ પેકેટ વિતરણ જેવી સહાય પણ કરે છે। બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા।